વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે 10 ઓગસ્ટ કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારની મુલાકાત પર છે. તેઓ સવારે 11 વાગે ખાસ ફ્લાઇટ દ્વારા કન્નૂર એરપોર્ટ પહોંચ્યા હતા. કન્નૂરથી મોદી સવારે 11:15 વાગ્યે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા વાયનાડ ગયા હતા. તેમણે રસ્તામાં ભૂસ્ખલન પ્રભાવિત ચુરામાલા, મુડકાઈ અને પુચુરીમટ્ટમ ગામોનું હવાઈ સર્વેક્ષણ કર્યું. મોદીએ 30 જુલાઈથી રાત્રે તે જગ્યા જોઈ જ્યાંથી વિનાશ શરૂ થયો હતો. ઇરુવાઝી મુજા નદી પણ આ સ્થાનથી શરૂ થાય છે. મોદીનું હેલિકોપ્ટર વાયનાડના કાલપેટ્ટામાં એક સ્કૂલ કેમ્પસમાં લેન્ડ થયું. તેઓ રોડ માર્ગે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારમાં ગયા છે. મોદીએ ત્યાં રેસ્ક્યુ ઓપરેશનની માહિતી લીધી હતી. તેઓ રાહત શિબિર અને હોસ્પિટલમાં ભૂસ્ખલન પીડિત અને બચી ગયેલા લોકોને પણ મળશે. આ પછી વડાપ્રધાન અધિકારી સાથે બેઠક કરશે, જ્યાં તેમને અકસ્માત અને બચાવ કામગીરી વિશે માહિતી આપવામાં આવશે. પીએમ સાથે કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ વાયનાડ ગયા છે. બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, વાયનાડ.